રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો બાદ હવે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પણ પ્રોફેસરોની મોટી ઘટ સામે આવી છે। સરકાર દ્વારા એઆઈ, રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવી અત્યાધુનિક નવી બ્રાન્ચ અને કોર્સ તો ધામધૂમથી શરૂ કરી દેવાયા છે, પરંતુ આ વિષયો ભણાવવા માટે ફેકલ્ટી જ ઉપલબ્ધ નથી। વિદ્યાર્થીઓ છેલ્લા 4 વર્ષથી વિષય શિક્ષક વિના ભણવા મજબૂર બન્યા છે। ચાલુ વર્ષે જ 1464 બેઠકો વધારવામાં આવી, પણ સ્ટાફની કોઈ ફાળવણી થઈ નથી। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રાજ્યની 18 સરકારી એન્જિનિયરિંગ કોલેજો પૈકી 9 કોલેજમાં પ્રિન્સિપાલ જ નથી। આ ઉપરાંત પ્રોફેસરની 135માંથી 73, એસોસિએટ પ્રોફેસરની 383માંથી 81 અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની 1467માંથી 461 જગ્યાઓ ખાલી પડી છે। એટલું જ નહીં, લેબ આસિસ્ટન્ટ અને ક્લાર્ક જેવા ક્લાસ 3ના સ્ટાફની પણ 478માંથી 310 જગ્યાઓ ખાલી પડી છે। એઆઈ, ડેટા સાયન્સ, આઈસીટી જેવી બ્રાન્ચોની અંદર પણ જે 2022માં ચાલુ થઈ હતી એની એ બ્રાન્ચોના સ્ટુડન્ટ એટલે કે એની એક બેચ બહાર પડી ગઈ છે। તો હાલ તો જે તે કોલેજના હયાત અધ્યાપકો અલગ અલગ બ્રાન્ચના લોડ લઈ રહ્યા છે, વિઝિટિંગ ફેકલ્ટીઓ લોડ લઈ રહ્યા છે, પરંતુ અમારું સ્પષ્ટ માનવું છે કે એ બ્રાન્ચોની અંદર પણ જે તે બ્રાન્ચના એક્સપર્ટ અધ્યાપકોની ભરતી કરવામાં આવે।